ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજય ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું પીડિયાટ્રિક નર્સિંગને જે પ્રેક્ટિકલ રિલેટેડ જે વાયવા ક્વેશ્ચન હોય એમાં જે કયા કયા આર્ટિકલ પૂછાય છે એના વિશે આપણે ડીપમાં આપણે ચર્ચા કરીશું, એટલે કે જે તમારે એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો આજે વન બાય વન આપણે શરૂ કરીશું કે એમાં કઈ કઈ વસ્તુ આવે છે. તો શરૂઆતમાં તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે કયું આવે છે, અંબુ બેગ. દેખાઈ ગયું સ્ક્રીન ઉપર? ચલો હવે વન બાય વન આપણે સમજીશું કે અંબુ બેગ છે શું, એના પાર્ટ્સના નામ શું છે, એનો યુઝ શું છે. તો ધ્યાનથી આ વિડીયો સમજજો, કેમ કે તમારી એક્ઝામ નજીકમાં જ છે. આ વિડીયો પોસ્ટ બેસિક નર્સિંગ સ્ટુડન્ટ તે ઉપરાંત જે એસવાય જીએનએમ ના સ્ટુડન્ટ છે તેમના માટે પણ બહુ ઉપયોગી સાબિત થશે. તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સ્ટુડન્ટ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચલિએ શરૂ કરીએ આપણે બેગ એન્ડ માસ્ક, અથવા તો કયું આવશે, અંબુ બેગ. તો પહેલા તો એનો ફૂલ ફોર્મ જોઈ લઈએ. અંબુ બેગનું ફૂલ ફોર્મ શું છે? આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીધિંગ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું જ્યારે તમને પણ વાયવામાં એક્ઝામમાં પૂછે કે ચલો અંબુ બેગ આવડે છે તમને, તો તમારે અંબુ બેગ ઉપાડીને પહેલા તો શું કહેવાનું? ધીસ ઇઝ ધ અંબુ બેગ. આનું ફૂલ ફોર્મ છે આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીધિંગ યુનિટ. ચલો નેક્સ્ટ, વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ ધ અંબુ બેગ? હવે તમને એમ પણ ક્વેશ્ચન કરી શકે છે કે બીજું નામ જણાવો અંબુ બેગનું, તો શું આવશે? મેન્યુઅલ રિસક્સિટર તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? મેન્યુઅલ રિસક્સિટર. નેક્સ્ટ, ઇટ ઇઝ સિલિકોન. હવે તમારે આ વસ્તુ સમજવાની છે, સિલિકોન છે. હવે સિલિકોન છે એનાથી ફાયદો શું થશે? જે પણ અંબુ બેગ હશે જેને આપણે પ્રેસ કરીશું અને એના પછી આપણે એને છોડી દઈશું તો જેવું પહેલા હતું એવી ઓરિજિનલ પોઝિશનમાં આવી જશે. તો એના માટે હંમેશા યાદ રાખજો, અંબુ બેગ શેની બનેલી હોય છે? સિલિકોનની. સેલ્ફ ઇન્ફ્લેટિંગ બેગ છે, અવેલેબલ ફોર ધ કોના માટે? નિયોનેટ માટે પણ, ઇન્ફન્ટ માટે, પીડિયાટ્રિક અને એડલ્ટ માટે પણ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. મીન્સ કે એના માટે અવેલેબલ હોય છે. તો ખબર પડી, બેગ એન્ડ માસ્ક અથવા અંબુ બેગ આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીધિંગ યુનિટ કહેવાય છે. What is the another name? Manual resuscitator. It is the silicone self-inflating bag available for the neonate, infant, pediatric and adult uses. જો આપ જે પ્રમાણે મેં તમને નોટ્સ આપી છે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બોલજો તો તમારો કોન્ફિડન્સ પણ વધતી રહેશે. અને એક્ઝામ પહેલા મહેરબાની કરીને આ વિડીયો જરૂરથી જોજો. ચલો નેક્સ્ટ, નિયોનેટ અંબુ બેગ હેઝ એન એર કેપેસિટી. હવે ત્રીજો ક્વેશ્ચન કહી દેવાનો કે અંબુ બેગની જે એર કેપેસિટી હોય કેટલી હશે? તો કે નિયોનેટમાં કેટલી હશે સ્ટુડન્ટ? 300 થી 500 ml હશે. એ જ રીતે એડલ્ટ અંબુ બેગની વાત કરીએ તો એની એર કેપેસિટી કેટલી જોવા મળશે? આની અંદર 1600 ml ની કેપેસિટી જોવા મળશે. તો આ બંને ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને પણ તમારે બોલી લેવાનું. પહેલા એનું ફૂલ ફોર્મ બોલો, એનું બીજું નામ બોલો, શેની બનેલી છે? સિલિકોનની બનેલી છે, સેલ્ફ ઇન્ફ્લેટિંગ બેગ છે, કોના માટે જરૂરી છે? તો કે નિયોનેટ, ઇન્ફન્ટ બધા માટે ઉપયોગમાં યુસેજ કરી શકાય એવી મળી રહે છે. નિયોનેટેડ અંબુ બેગની એર કેપેસિટી કેટલી છે? 300 થી 500. એડલ્ટની કેટલી છે? 1600. ચલો હવે એનો યુઝ જોઈ લઈએ. યુઝ ટુ રિસક્સિટેટ ધ નિયોનેટ, એટલે કે રિસક્સિટેશન માટે એટ ધ બર્થ ટાઈમ when the baby fails to initiate the spontaneous respiration. જ્યારે બચ્ચું જે ઇનિશિયેટ એટલે જાતે સ્પોન્ટેનિયસલી રેસ્પિરેશન શરૂ નથી કરી શકતું તો એ દરમિયાન બાળકને શું કરવા માટે આપણે અંબુ બેગ વડેથી આપણે રેસ્પિરેશન એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સ્ટાર્ટ કરાવીશું. યુઝ ટુ રિસક્સિટેટ ધ નિયોનેટ એટ ધ બર્થ. રિસક્સિટેશન કરવા માટે પણ બેગ એન્ડ માસ્ક વેન્ટિલેશન એટલે કે ઓક્સિજન સપ્લાય માટે જરૂરી હોય છે. ઓલ્સો યુઝ ઇનટુ ધ ચિલ્ડ્રન અથવા તો એડલ્ટ. શું કહેવામાં આવે છે? ઓલ્સો યુઝ કરવામાં આવે છે કારણ ચિલ્ડ્રનની અંદર અથવા એડલ્ટની અંદર વેન ધ રેસ્પિરેટરી ફેલર્સ, જ્યારે રેસ્પિરેટરી ફેલર્સની કન્ડિશન હોય તો આપણે પ્રોવાઈડ શું કરીશું? ટેમ્પરરી બ્રીધિંગ પ્રોવાઈડ કરવા માટે. શાના માટે? ટેમ્પરરી બ્રીધિંગ, એડમિનિસ્ટ્રેશન ઓફ ધ હાઈ ફ્લો ઓફ ધ ઓક્સિજન એન્ડ ધ ડ્યુરિંગ ધ સર્જરી એન્ડ ટુ ગીવ ધ CPR. તો પરફેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો આટલું તો બોલવું પડે. અત્યારે જો સ્ટુડન્ટો કેવું બોલે છે, આ અંબુ બેગ છે, આનું ફૂલ ફોર્મ, બસ એના સિવાય કશું નથી આવડતું. પણ સિમ્પલ વસ્તુ હવે આવડવી જોઈએ સ્ટુડન્ટ. અંબુ બેગ છે શું કે આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીધિંગ યુનિટ. એનું બીજું નામ શું છે? મેન્યુઅલ રિસક્સિટર. સિલિકોનની બનેલી છે, સેલ્ફ ઇન્ફ્લેટિંગ છે, નિયોનેટની કેપેસિટી 300 થી 500, એડલ્ટની કેટલી? 1600. યુઝ શું? રિસક્સિટેશન માટે, CPR માટે. સ્પોન્ટેનિયસ રેસ્પિરેશન બચ્ચું નથી કરતું તો આપણે આપવાનું પડશે. એના એ ઉપરાંત જો રેસ્પિરેટરી ફેલિયર છે તો આપણે શું કરીશું? ટેમ્પરરી બ્રીધિંગ એડમિનિસ્ટ્રેશન કરીશું, હાઈ ફ્લો ઓક્સિજન તો ડ્યુરિંગ ધ સર્જરી ટાઈમ એન્ડ ધ ગિવિંગ ધ CPR. બસ આટલી વસ્તુ આવડવી જોઈએ તમને. ચલો વિદ્યાર્થી મિત્રો હવે એના પાર્ટ્સના નામ જોઈ લઈએ. આપણે પાર્ટ્સના નામની અંદર વન બાય વન સમજીશું. આ દેખાઈ જાય છે તમારી શું છે? અંબુ બેગ. ક્લિયર?
ખબર પડી? જો તો પહેલા આ જોઈ લો, કયું છે? સેલ્ફ ઇન્ફ્લેટિંગ બેગ. દેખાય ગઈ? તમે એને પ્રેસ કરીને છોડી દેશો ને તો પાછી જેવી હતી એવી ઓરિજિનલ પોઝિશનમાં આવી જશે. તો આ પહેલી કઈ હશે? પહેલા પાર્ટ્સનું નામ મેં તમને શીખવાડી દીધું. કયું આવશે? સેલ્ફ ઇન્ફ્લેટિંગ. કયું આવશે? સેલ્ફ ઇન્ફ્લેટિંગ બેગ. હવે બીજો વાલ્વની વિશે વાત કરી લઈએ. તો પહેલા તો આ જોઈ લો, ફેસ માસ્ક. આ શું છે? ફેસ માસ્ક. વિદ્યાર્થી મિત્રો, આ ફેસ માસ્ક ક્યાં રાખીશું? નિયોનેટરના નોઝ અને માઉથને કવર કરી શકે એ પ્રમાણે મૂકીશું, જેથી બ્રીધિંગ એટલે કે ઓક્સિજન પ્રોવાઈડ ઇઝીલી થઈ શકશે. એના ઉપર જે બ્લુ કલરનું જે તમને દેખાઈ રહ્યું છે, કયો વાલ્વ છે? યાદ રાખજો, એક્સપિરેટરી વાલ્વ. કયો આવશે? એક્સપિરેટરી વાલ્વ આવશે. ફરીથી કહું છું, પહેલું કયું આવશે? સેલ્ફ ઇન્ફ્લેટિંગ બેગ. એના પછી ફેસ માસ્ક બોલી જવાનું. એના પછી જે તમને બ્લુ કલરનું દેખાય એને કયું કહેવાશે? એક્સપિરેટરી વાલ્વ. એના ઉપરનો જે વાલ્વ છે એને પીપ વાલ્વ કહેવામાં આવે છે. શું આવે છે? પીપ વાલ્વ કહેવામાં આવે છે. કયો વાલ્વ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પીપ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. કયો વાલ્વ આવશે? પીપ વાલ્વ. અને એ ઉપરાંત એના નીચેની જે સાઈડ દેખાય છે કયો આવશે? પોપ ઓફ વાલ્વ તરીકે ઓળખવામાં. પીપ વાલ્વ અને બીજો કયો આવશે? પોપ ઓફ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. કયો વાલ્વ આવશે? પોપ અપ. અને આનું નામ બીજું આવશે સેફટી વાલ્વ. હવે હું તમને બંને વાલ્વ વિશે થોડું સમજાવી દઉં, જેથી તમને થોડો આઈડિયા આવશે. ફરીથી કહું છું, આ કઈ છે? સેલ્ફ ઇન્ફ્લેટિંગ બેગ. આ કોણ છે? ફેસ માસ્ક, એક્સપિરેટરી વાલ્વ, પીપ વાલ્વ ને પોપ અપ વાલ્વ. હંમેશા યાદ રાખજો, જ્યારે અંબુ બેગને પ્રેસ કરીશું, જ્યાં પોપ અપ વાલ્વ હશે એ કેવો થશે? ઉપર નીચે થશે. કેવો થઈ જશે? ઉપર નીચે. આ જે વાલ્વ છે કેવો થશે? ઉપર નીચે થાય. ઉપર નીચે થશે એટલે કેમ? કે જે પણ એક્સ્ટ્રા હશે O2 એ કેવું થઈ જશે? બહાર નીકળી જશે અને આપણને બચ્ચાને કેવું રહેશે? સેફટી મળી રહેશે. તો ખબર પડી ગઈ છે. આ હશે કયો વાલ્વ હશે? પોપ અપ વાલ્વ. કેવો છે? ઉપર નીચે એટલે કે ઊંચો નીચો થતો રહેશે. કેમ થતો રહેશે? જેથી એક્સ્ટ્રા એર જે હશે બહાર નીકળી જશે. હવે આ પીપ વાલ્વ એટલે કે બીજું એનું નામ આવશે ફિશ માઉથ વાલ્વ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ફિશ માઉથ વાલ્વ. એમાં કેવું હશે? એનું નામ કેમ એવું રાખ્યું? કેમ કે એની જે ફિશની આંખની જેમ આ ખુલતો હોય છે. કેવી રીતના? ફિશની આંખની જેમ ખુલતો હશે. ફિશની આંખની જેમ ખુલશે, જ્યારે આ કેવો હશે? ઉપર નીચે થતો રહેશે. બીજું તો આવડશે સેલ્ફ ઇન્ફ્લેટિંગ બેગ, એર ઇનલેટ, વન વે વાલ્વ એન્ડ ધ O2 રિઝર્વર સોકેટ. એના પછી એર ઇનલેટ એન્ડ પ્રેશર રિલીઝ વાલ્વ. જે હમણાં તમને સમજાવ્યું એ જ છે. કયો વાલ્વ આવશે? પ્રેશર રિલીઝ વાલ્વ કહેવામાં આવે છે. કયો આવશે? પ્રેશર રિલીઝ વાલ્વ. જે ઉપર નીચે થવાની વસ્તુ તમને સમજાવી હતી એ જ વસ્તુ છે. કયો આવશે? પ્રેશર રિલીઝ વાલ્વ. એના પછી ઓક્સિજન ટ્યુબિંગ આ દેખાઈ રહી છે. જો એક હોલમાંથી શું આવશે? કનેક્ટ કરીશું. શું કનેક્ટ કરીશું? ઓક્સિજન. અને બીજા હોલમાંથી શું કનેક્ટ કરીશું? રિઝર્વ વાયર બેગ. કઈ આવશે? રિઝર્વ વાયર બેગ. તો ખબર પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વસ્તુ આવડી ગયું હશે. અંબો બેગ. હવે કોઈ પૂછે તો આવડશે. સેલ્ફ ઇન્ફ્લેટિંગ બેગ, ફેસ માસ્ક, એસ્પિરેટરી વાલ્વ, પીપ વાલ્વ, ફિશ માઉથ વાલ્વ, પોપ અપ વાલ્વ. એના પછી એર ઇનલેટ, ઓક્સિજન ઇનલેટ, ટ્યુબિંગ એન્ડ રિઝર્વાયર બેગ. તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ જોઈશું. લેરિન્જોસ્કોપ. એક ઇન્સ્ટ્રુમેન્ટ તો આઈ થિંક તમને આવડી ગયો હશે. જો તમને વિડીયો ગમી રહ્યો તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ના ભૂલતા. પ્લીઝ આટલો સપોર્ટ તો મને કરી આપજો. ચલો હવે લેરિન્જોસ્કોપ વિશે સમજી લઈએ. લેરિન્જોસ્કોપ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ વ્યૂ ધ લેરિંગ્સ અથવા તો વોઇસ બોક્સ ટુ ઓપનિંગ ધ ટ્રેકિયા. મેનલી કામ શું? ટ્રેકિયાને ઓપન કરવા માટે. વ્યૂ શું જોવા માટે? શું જોઈશું આપણે? વ્યૂ ધ વોઇસ બોક્સ એટલે કે લેરિંગ્સ એટલે કે મેનલી શું? ઇટ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ધ વ્યૂ ઓફ ધ લેરિંગ્સ the opening to the trachea, by the opening of the trachea. હવે યુઝ જોઈ લઈએ. ઇન્ફન્ટ. ઇન્ફન્ટમાં શું આવશે? બિફોર ધ એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન ઇન્ટુ ધ નિયોનેટલ એસ્ફેક્સિયા રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. એટલે કે ઇન્ફન્ટની અંદર એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન કરીએ એ દરમિયાન એના પહેલા આપણે લેરિન્જોસ્કોપનો યુઝ કરીશું. એન્ડ ધ મિકેનિકલ વેન્ટિલેશન કરવાની જરૂર પડે ત્યારે પણ આપણે શું કરીશું? લેરિન્જોસ્કોપનો યુઝ કરીશું. ડ્યુરિંગ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ જનરલ એનેસ્થેસિયા દરમિયાન પણ કરીશું. લેરિન્જોસ્કોપની બ્લેડ સાઇઝ બહુ પૂછ્યા છે એક્ઝામમાં. પ્રીટર્મ અને નિયોનેટ માટે 0 આવશે. ઇન્ફન્ટ થી લઈને 2 વર્ષના બાળક સુધી 1 આવશે અને 2 થી 8 વર્ષના બાળક સુધીમાં 2 આવશે. અને 2 ટાઈપ્સ ઓફ ધ લેરિન્જોસ્કોપ. આ કોઈ બોલતું નથી તો તમારે બોલવાનું વિદ્યાર્થી મિત્રો. કેટલા ટાઈપ્સના લેરિન્જોસ્કોપ હશે? 2 ટાઈપના. એમાં પહેલું કયો હશે? મિલર. મિલર એટલે કે ઇટ હેઝ ધ થિનર હશે, સ્ટ્રેટ બ્લેડ હશે, એક્સપોઝ ધ ગ્લોટિસ ઓપનિંગ એટલે કે ગ્લોટિસનું જે ઓપનિંગ કરવા માટે એક્સપોઝ કરવામાં આવે છે. બીજું આવશે મેક. ઇટ ઇઝ ધ વાઇડર એન્ડ ધ કર્વડ બ્લેડ હશે. પેલી કઈ હશે?
સ્ટ્રેટ બ્લેડ આ યાદ રાખજો. જો સ્ટ્રેટ બ્લેડ હશે તો આપણે કયું હશે મિલર લેરિન્જોસ્કોપ. જો કર્વ બ્લેડ હશે તો એનો કયું હશે મેક લેરિન્જોસ્કોપ. આ બંને ડિફરન્સ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. લેરિન્જોસ્કોપ આવડી ગયું. ટુ વ્યૂ ધ લેરિંગ્સ ધ ઓપનિંગ ઓફ ધ ટ્રોકિયા ઇન્ફન્ટની અંદર બિફોર ધ ઇટી ટ્યુબ એટલે કે ઇન્ટ્યુબેટ કરતા પહેલા. ચલો વિદ્યાર્થી મિત્રો એના પાર્ટ્સના નામ જો. આ શું છે લેરિન્જોસ્કોપ, આ બલ્બ, આ તમને ખબર જ હશે. આ શું હશે ફ્લેન્જ, આ શું હશે બ્લેડ, આ શું છે ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ, નહીં બોલો તો પણ ચાલશે. અને આ શું હશે હેન્ડલ. હવે જો આની અંદર બ્લેડની અંદર પૂછવામાં આવે તો પેલું કયું હશે ટીપ આવશે, બલ્બ આવશે, વેબ યાદ રાખજો, ફ્લેન્જ યાદ રાખજો, ટંગ યાદ રાખજો, બેઝ યાદ રાખજો અને છેલ્લું કયું હશે હેલ યાદ રાખજો. ધ્યાન રાખજો પાર્ટ્સનું નામ જો તમને પૂછે તો બોલી શકો છો. ટીપ આવશે, બલ્બ આવશે, વેબ આવશે, ફ્લેન્જ આવશે, ટંગ આવશે, બેઝ અને હેલ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ આગળ જોઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડોટ્રિકલ ટિપ્સ. શું આવશે એન્ડોટ્રિકલ ટિપ્સ બહુ પૂછાય છે ઇટી ટ્યુબ તરીકે. ઇટી ટ્યુબ્સ આર ધ અવેલેબલ ઇનટુ ધ સ્ટરાઇલ પેક. હંમેશા ઇટી ટ્યુબ્સ એમાં હશે સ્ટરાઇલ પેકમાં હશે. મેડ એટલે શેની બનેલી હશે પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડનું બનેલું હશે અને કયું હશે પોલિથિલિનની બનેલી હશે. તો ક્લિયર પીવીસી એન્ડ પોલિથિલિનની બનેલી હશે. ઇટ મે બી કેવી હશે કફડ અથવા તો એને શું હશે નોન કફડ હશે. આ ક્વેશ્ચન સમજવાનો છે. ઇટી ટ્યુબ બે ટાઈપ્સની જોવા મળશે કફડ અને નોન કફડ. અનકફડ હંમેશા પીડિયાટ્રિકમાં જોવા મળે છે. કેમ જોવા મળે અનકફડ? તો એનું રીઝન શું? કેમ કે નાના બાળકોમાં ચિલ્ડ્રન્સની અંદર ટ્રેકિયા અને વાઇન્ડ પાઇપ હંમેશા યાદ રાખજો કેવી હશે શોર્ટ એટલે કે નાની હશે. જનરલી આ ડાયરેક્ટ એક્ઝામિનર પૂછી લેતા હોય છે. આપણે બોલવાનું તો શું ઇટી ટ્યુબ્સ આર અવેલેબલ ઇન ધ સ્ટરાઇલ પેક મેડ ઓફ ધ પીવીસી એન્ડ ધ પોલિથિલિન. સેકન્ડ શું બોલશો ઇટ મે બી કપડ હશે અથવા તો નોન કપડ. અને પછી જો તમને કોઈ ક્વેશ્ચન કરે કે કેમ અનકફડ અને કપડ તો આન્સર આપજો. બાકી જનરલ નોલેજ માટે હું તમને જણાવી રહ્યો છું. અનકફડ શાની અંદર હશે પીડિયાટ્રિકની અંદર. કેમ? કેમ કે બચ્ચાની જે ટ્રેકિયા અને વાઇન્ડ પાઇપ હશે કેવી હશે એકદમ નાની એટલે કે શોર્ટ હશે. જેના લીધે બાળકની અંદર શું જોવા મળશે એરવે મ્યુકોઝલ ઇન્જરી જોવા મળી શકે છે અથવા તો ટિશ્યુ એડિમા એન્ડ ધ ચાન્સીસ જોવા મળે છે. તો બંનેની પ્રિવેન્શન માટે આપણે શું કરીશું બચ્ચાની અંદર હંમેશા ઇટી ટ્યુબ કેવી વાપરીશું અનકફડ યુઝ કરીશું. કે યુઝ કરીશું અનકફડ યુઝ કરીશું. કેવું હશે અનકફડ. કફડ એટલે શું જે કફ હશે ને જે હું તમને હમણાં ઇમેજમાં બતાવું ત્યારે તમને સમજાવીશ એના પછીનો પોઈન્ટમાં. ત્યાં સુધી આટલું જોઈ લઈએ. ચલો ફરીથી ચલો યુઝ શું કરવાનું તો ગીવ ધ પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન વેન ધ બેક એન્ડ માસ્ક નોટ ઇફેક્ટિવ. ક્લિયર? જ્યારે બેગ એન્ડ માસ્ક આપ્યા છતાં પણ જો બ્રીધિંગ પ્રોપર નથી લઈ રહી શકતો બેબી તો એવી કન્ડિશનમાં આપણો છેલ્લો ઓપ્શન આપણે એક જ આવશે. કયો હશે એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન. ઇટી ટ્યુબ આપણે નાખીશું એનાથી બ્રીધિંગ પ્રોપર કરી શકે. બટ ઇઝ ધીસ લાસ્ટ ઓપ્શન. નેક્સ્ટ બીજો શું યુઝ હશે ઇન્ટુ ધ ટ્રેકિયલ સક્શનિંગ. શામાં કરવામાં આવે છે ટ્રેકિયલ સક્શનિંગ માટે પણ જરૂરી છે. ઓલ્સો યુઝ ટુ ડિલિવર ધ એનેસ્થેટિક ગેસ ડ્યુરિંગ ધ સર્જરી. સર્જરી દરમિયાન જો એનેસ્થેટિક ગેસીસ આપવો હોય તો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ઇટી ટ્યુબ્સ આર પાસ્ડ ઇન્ટુ ધ ટ્રેકિયા થ્રુ ધ માઉથ ટુ એસ્ટાબ્લિશ ધ પેશન્ટ એરવે. ઇટી ટ્યુબ્સ ક્યાં પાસ કરીશું ઇન્ટુ ધ ટ્રેકિયાની અંદર પાસ કરીશું થ્રુ ધ માઉથ વડે ટુ એસ્ટાબ્લિશ ધ પેશન્ટ એરવે. એટલે કે પેટર્નનું જે એરવે હશે એરવે મેન્ટેન કરવા માટે આપણે શું કરીશું ઇટી ટ્યુબ પાસ કરીશું ટ્રેકિયાની અંદર થ્રુ ધ માઉથ ટુ એસ્ટાબ્લિશ ધ પેશન્ટ એરવે. ક્લિયર? ખબર પડી યુઝ શું છે? ફરીથી સમજાવો. પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન સક્સેસફુલ નથી તો આપણે પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન આપીશું જ્યારે બેગ અને માસ્ક નોટ ઇફેક્ટિવ છે ત્યારે. ટ્રેકિયલ સક્શનિંગ માટે એનેસ્થેટિક ગેસીસ ડિલિવર કરવા માટે ઇટી ટ્યુબ પાસ ક્યાં કરીશું ઇન્ટુ ધ ટ્રેકિયા શાના વડે થ્રુ ધ માઉથ વડે ટુ એસ્ટાબ્લિશ ધ પેશન્ટ એરવે. સાઇઝ યાદ રાખજો ટર્મ બેબી માટે 3 થી 3.5 મિલીમીટર અને પ્રી મેચ્યોરમાં 2.5. ચલો જોઈ લઈએ હવે એના પાર્ટ્સ. જો પહેલા તો હું તમને કફનું સમજાવી દઉં. આ દેખાઈ ગયો છે શું છે કફડ. પીડિયાટ્રિકમાં સ્ટુડન્ટો કેવા હશે અનકફડ. તો જે કફડ છે ને એ કફડ કેવું જશે જેવું અંદર એન્ટ્રી કરીશું તો આ શું થઈ જશે કફ ફૂલી જશે. એટલે શું થઈ જશે ઇટી ટ્યુબનું એકદમ ફિક્સેશન એટલે કે ઇટી ટ્યુબ ખસશે નહીં. તો મેન આનો ફાયદો કફનો આ છે. જ્યારે અનકફડની અંદર શું યાદ રાખશો
ઇન્ટરનલ અને જે એક્સટર્નલ ડાયામીટર છે એ વધારે કેવા હશે કમ્પેરેટિવ કફડીની અંદર વધારે હશે. બસ એટલી વસ્તુ છે. બટ એ બધું યાદ રાખવાની આપણે જરૂર નથી. આપણે તો કફ અને અનકફડ, કફડ કેમ રાખવાની અને અનકફડ શું એ યાદ રાખવાનું. કપડાનું મિનિંગ ખબર પડી ગયું. કફ એક એવી વસ્તુ છે જેથી શું થઈ જશે, અંદર જશે, એન્ટ્રી મારશે એટલે ફૂલાઈ જશે. ફૂલાયવાથી શું થઈ જશે, એટીટ્યુડનું ફિક્સ થશે. ચલો હવે આપણે એના પાર્ટ્સ જોઈ લઈએ. આ દેખાય છે ખૂણાવાળો? ખૂણાવાળો જે પાર્ટ્સ હશે એને શું કહીશું, બેવલ તરીકે ઓળખવામાં આવે છે. અને એના ઉપર જે છે એકદમ નાનું છિદ્ર દેખાઈ રહ્યું છે, વિદ્યાર્થી મિત્રો દેખાઈ ગયું? એને શું કહીશું આપણે, મૂર્ફી આઈ તરીકે ઓળખવામાં આવે છે. બહુ ક્વેશ્ચન પૂછ્યા છે મૂર્ફી આઈ ક્યાં હોય છે. મૂર્ફી આઈ એકદમ છિદ્ર દેખાશે એ. એના પછી આપણે જોઈ લઈએ રેડિયો ઓપ્ટિક લાઇન બોલવાની. કઈ હશે? જે લાઇન દેખાશે એકદમ સ્ટ્રેટ બ્લેક કલરની અને રેડિયો ઓપ્ટિક લાઇન, એના ઉપર લેન્થ માર્કિંગ કરેલા હશે. શું માર્કિંગ કરેલા હશે? લેન્થ માર્કિંગ. એના પછી કનેક્ટર દેખાઈ ગયું. આ શું હશે? કનેક્ટર હશે. પાયલોટ બલૂન હશે. આ વન વે વાલ્વ હશે. અને આ શું હશે? પાયલોટ લાઇન. તો વિદ્યાર્થી મિત્રો તમને એટીટ્યુડ હવે જો હાથમાં પકડાવે કાલે એક્ઝામિનર, તો હવે તો આવડશે ને પ્લીઝ, આવડવું જોઈએ. અને કહેજો ગર્વથી કે ના અમે તો વિદ્યા ક્લાસીસના સ્ટુડન્ટ છે, અમને તો આ વસ્તુ આવડે છે. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો હજુ ફરીથી કહું છું, તમે મારી ચેનલને લાઈક નથી કરી અને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરજો. હાથ જોડીને નમ્ર વિનંતી છે. તો ફરીથી જોઈ લઈએ શું હશે. તો ફરીથી કફ, બેવેલ, મોર્ફિયાઈ, પાયલોટ બલૂન, પાયલોટ લાઇન, કનેક્ટર, વન વે વાલ્વ, રેડિયો ઓપ્ટિક લાઇન અને લેન્થ માર્કિંગ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ ભણીશું. જ્યારે તમને હાથમાં એટીટ્યુડ પકડાવે તો પહેલા મેં જેમ તમને યુઝ કર્યા છે એ પણ બોલજો, ખાલી પાર્ટ્સના નામ ના બોલજો. હવે વેરી ઇમ્પોર્ટન્ટ, મ્યુકસ સકર અથવા તો મ્યુકસ એક્સ્ટ્રેક્ટર. ઇટ ઇઝ ધ ડિસ્પોઝેબલ છે. આ વસ્તુ પહેલા તો જોજો. ઇટ ઇઝ ધ ડિસ્પોઝેબલ બી હોઈ શકે. સિંગલ યુઝ મેડ ઓફ ધ પ્લાસ્ટિક. ઇટ ઇઝ ધ ટ્રાન્સપરન્ટ. શું આવશે? સિંગલ યુઝ છે, મેડ ઓફ ધ પ્લાસ્ટિક અને ઇટ ઇઝ ધ ટ્રાન્સપરન્ટ. ટાઈપ્સ ની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ, there are the two types of the mucus sucker are available. કયા કયા? એક તો ડિસ્પોઝેબલ વિથ ધ ચેમ્બર એન્ડ ધ ટ્યુબિંગ હશે, અને બીજું કયું હશે? બલ્બ મ્યુકસ એક્સ્ટ્રેટર. મેનલી આપણે આ જ યુઝ કરવાનું હોય છે. કયું હશે? બલ્બ સિરીઝ વાળું હોય છે ને, બલ્બ મ્યુકસ એક્સ્ટ્રેટર આપણે યુઝ કરીશું. ડિસ્પોઝેબલ વિથ ધ ચેમ્બર અને ટ્યુબિંગ રેરલી જ યુઝ થાય છે, યુઝ જ નથી થતો. બલ્બ મ્યુકસ એક્સ્ટ્રેટર ઇઝ ધ મેડ ઓફ ધ રબર. એટલે હંમેશા ધ્યાન રાખજો, વાયવાની અંદર તમારું જે પડ્યું હશે એ કયું હશે? બલ્બ મ્યુકસ એક્સ્ટ્રેટર હશે. તો ક્યારેય ભૂલથી એવું ના બોલતા કે આ કયું છે? ડિસ્પોઝેબલ છે. આપણી જે વાયવા બુક એક્ઝામ ની અંદર હશે કયું હશે? બલ્બ મ્યુકસ એક્સ્ટ્રેટર હશે. તો કે બલ્બ મ્યુકસ એક્સ્ટ્રેટર શેનું બનેલું હશે? રબરનું બનેલું હશે, which can be reused after the disinfecting. એને રીયુઝ કરી શકીએ after the disinfecting કર્યા પછી. બટ there is a higher chance of the infection. પણ એમાં ઇન્ફેક્શનના ચાન્સીસ કેવા છે? વધારે છે. કેમ કે ક્લિનિંગ કરવું બહુ શું છે? ડિફિકલ્ટ છે. So it is not used much into the present time. એટલું બધું એ પણ અત્યારે યુઝ થતું નથી. કેમ યુઝ નથી થતું? કેમ કે ક્લિનિંગ કરવામાં બહુ ડિફિકલ્ટ છે. ધેટ્સ વાય ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બી વધી જાય છે. ચલો હવે ડિસ્પોઝેબલ મ્યુકસ એક્સ્ટ્રેટર પાર્ટ છે. ડિસ્પોઝેબલ ની વાત કરું છું, એના કયા કયા પાર્ટ્સ હશે? તો કે ચેમ્બર વિથ ધ કેલિબ્રેશન ટુ મેઝર ધ મ્યુકસ એક્સ્ટ્રેટર. ચેમ્બર જોડે શું આપેલું હશે? કેલિબ્રેશન. એનાથી શું ફાયદો થશે? કેટલું મ્યુકસ આપણે એક્સ્ટ્રેક્ટ કરીએ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ટુ ટ્યુબિંગ હશે, આ યાદ રાખજો. વન આપણે ક્યાં ઇન્સર્ટ કરીશું? બાળકની ઓરલ કેવિટીમાં અથવા તો નેઝલ કેવિટીમાં. અને જે સેકન્ડ હશે ક્યાં હશે? હેલ્થ પ્રોફેશનના માઉથની અંદર. તો એનાથી શું થશે? એક્સ્ટ્રેક્ટ ધ મ્યુકસ બહાર કાઢશે. તો ખબર પડી? બે ટ્યુબિંગ હશે. એકને આપણે ક્યાં નાખીશું? બેબીને ઓરલ કેવિટીની અંદર અને નેઝલ કેવિટીમાં. સેકન્ડ ક્યાં આવશે? જે પણ ડોક્ટર હશે એના કઈ જગ્યાએ હેલ્થ પ્રોફેશનલ ટુ એક્સ્ટ્રેક્ટ ધ મ્યુકસ, એટલે કે એની અંદર માઉથની અંદર રાખીશું, જેનાથી એક્સ્ટ્રેક્ટ શું કરી શકીશું આપણે? મ્યુકસ. તો ખબર પડી કે ટુ ટ્યુબિંગ ની અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. જો દેખાઈ ગયું? આ છે, આમાં ટુ ટ્યુબિંગ દેખાઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. જો આ વન ટ્યુબિંગ, એમાંથી વન ટ્યુબિંગ આપણે ક્યાં ઇન્સર્ટ કરીશું? માઉથ અથવા તો નોઝ ની અંદર. અને બીજું જે હશે એના વડે શું કરીશું? હેલ્થ કેર પ્રોફેશનલના માઉથની અંદર રાખીશું, જેનાથી મ્યુકસ એક્સ્ટ્રેક્ટ કરીશું. આ છે તમારી જો બલ્બ સિરિંજ. દેખાય? તમને પીક પણ મેં એટલા માટે આપે છે કે જેથી તમને આઈડિયા આવે કે કઈ વસ્તુ બોલો છો. બાકી થિયરિકલ નોલેજ આપું તો તમને કઈ આઈડિયા રહેશે જ નહીં કે બલ્બ સિરિંજ કરો. દેખાઈ ગયું? જો સ્ક્વીઝ ધ બલ્બ. પહેલા આપણે બલ્બને આપણે થોડું દબાવીશું. ઇન્સર્ટ ધ ટેપ ઇન્ટુ ધ બેબીઝ નોસ્ટ્રિલ, એટલે કે નોસ્ટ્રિલ ની અંદર ઇન્સર્ટ કરીશું. એન્ડ ધ રિલીઝ ધ બલ્બ. અને શું કરીશું? લાસ્ટમાં રિલીઝ કરીશું બલ્બને. હવે નાઉ વી ડિસ્કસ અબાઉટ ધ યુસેસ. It is the use to suck out the mucus from the nasopharynx following the delivery of the head of the body.
આ તો એકદમ ઇઝી છે. ઇટ ઇઝ ધ યુઝ, શાના માટે યુઝ કરવાનું? સક આઉટ ફોર ધ મ્યુકસ, મ્યુકસને આપણે બહાર કાઢવા માટે. ક્યાંથી? નેઝોફેરિન્ક્સ માટે, એટલે કે નોઝ અને ફેરિન્ક્સ માટે બહાર કાઢવા માટે. ફોલોઈંગ ધ ડિલિવરી, એટલે ડિલિવરી થયા પછી શું? બાળકનું હેડ બહાર આવ્યા પછી. ઓરલ કેવિટી, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, બહુ બોલવાનું, આપણે બહુ પૂછાય છે. ઓરલ કેવિટીને હંમેશા યાદ રાખજો. સક્શન પહેલા કરીશું, following to the nasal to prevent the sneezing and the aspiration to the secretion. ફરીથી સમજાવો. oral cavity should be suctioned first, following the nasal to prevent the sneezing and the aspiration of the secretion. તો આટલા સુધી ખબર પડી ગઈ. ઓરલ કેવિટી શું કરીશું? should be suctioned શરૂઆતમાં કરીશું, nasal ના પહેલા. કેમ? એનાથી શું ફાયદો થશે? to prevent the sneezing and aspiration of the secretion. ચલો, વેરી ઇમ્પોર્ટન્ટ, ફોલિસ કેથેટર. હવે કયું આવશે? ફોલિસ કેથેટર. ઇટ ઇઝ ધ સેલ્ફ રિટેનિંગ ફ્લેક્સિબલ, કયું આવશે? સિલિકોન કેથેટર છે. એન્ડ ઇઝ ઇન્સર્ટેડ થ્રુ ધ યુરેથ્રા ઇન્ટુ ધ બ્લેડર. કોના મારફતે? યુરેથ્રા મારફતે. ક્યાં જશે? આ બ્લેડર ની અંદર જશે. ટુ ડ્રેઇન ધ યુરિન, યુરિનને આપણે શું કરીશું? બહાર કાઢવા માટે. સાઇઝ ની વાત કરી લઈએ. ધ ફોલિસ કેથેટર ઇઝ ધ ડિસ્ક્રાઇબ યુઝિંગ ધ ફ્રેન્ચ યુનિટ. આ બહુ પૂછે છે કે જે પણ ફોલિસ કેથેટર હોય એને ડિસ્ક્રાઇબ કયા યુનિટમાં કરીશું? આપણે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ચ યુનિટ્સને. તો મોસ્ટ કોમન સાઇઝ કેટલી હશે? 10 ફ્રેન્ચ યુનિટ. તો કેટલું હશે? 228 ફ્રેન્ચ યુનિટ. 10 થી લઈને 28, 12 થી 24 ફ્રેન્ચ હશે. શાના માટે હશે? વુમન માટે હશે. 16 થી 18 જે ફ્રેન્ચ હશે. શાના માટે? મેન માટે. બટ મેનલી આપણે શાના માટે ભણીશું? પીડિયાટ્રિક માટે 6 થી 10, ઇન્ફન્ટ માટે 8 અને ચાઇલ્ડ અને એડોલેસન્ટ માટે 10 to 12. ઇન્ડિકેશન ઓફ ધ કેથેટરાઇઝેશન. આ પણ ઘણાને નથી આવડતું. ડાયરેક્ટ કેમ કહે છે? યુરિન, યુરિન એટલું બોલતા હોય છે વિદ્યાર્થી મિત્રો, પણ પરફેક્ટ તો બોલો. જો શીખવાડી લઈએ. તો પહેલા તો શું હશે? એક્યુટ રિટેન્શન ઓફ ધ યુરિન, સર. સર્જરી ઓફ ધ બ્લેડર એન્ડ ધ પ્રોસ્ટેટ માટે. ટુ મેઝર ધ રેસિડ્યુઅલ યુરિન એન્ડ ધ બ્લેડર કેપેસિટી માટે. તો કોમાટોસ પેશન્ટ, એટલે કોમાવાળા પેશન્ટ માટે. ઓલ મેજર ઓપરેશન માટે. ઇન ધ સિઝેરિયન સેક્શન માટે. ફોલિસ કેથેટર ઇઝ અવેલેબલ ઇન ધ 2 લ્યુમન્સ એન્ડ ધ 3 લ્યુમન્સ. આ ભાઈ ધ્યાન રાખવાનું. 2 લ્યુમન્સમાં પણ અવેલેબલ છે અને 3 લ્યુમન્સમાં પણ અવેલેબલ છે. જોઈ લો, વન બાય વન જોઈ લઈએ. ફ્રેન્ચની અંદર સાઇઝ અહીંયા આપેલી હોય છે, તમારે વાંચી લેવાની ખાલી. યુરિન ડ્રેનેજ નો પોટ આપેલો છે, દેખાઈ ગયો? આ એક જાતનો છિદ્ર દેખાય છે, પોટ છે. બીજો પોટ કયો હશે? બલૂન પોટ્સ આપેલો છે, જેમાં વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ રિકમેન્ડેડ ટુ ધ ઇનહાલ ધ બલૂન માર્ક, એટલે કે જે માર્કિંગ કરવાનું હશે બલૂન પાર્ટમાં. વોલ્યુમ ઓફ ધ ફ્લુઇડ રિકમેન્ડેડ ટુ ઇનહેલ ધ બલૂન માર્ક. એના પછી આ ઇમ્પોર્ટન્ટ, મેં તમને કહ્યું હતું બલૂન શાના માટે? ફિક્સેશન માટે. જોયું કેવો ફૂલાઈ ગયો છે? બલૂન છે. અને લાસ્ટમાં કયું હશે? બ્લેડર ઓપનિંગ હશે. શું હશે? બ્લેડર ઓપનિંગ. તો આવડી ગઈ. અને સાઇઝ હશે, યુરિન ડ્રેનેજ પોટ હશે, બલૂન પોટ હશે, બ્લેડર ઓપનિંગ હશે. તો આ જ વસ્તુ છે શીખવા માટે, બહુ ઇઝી જ છે. ફોલિસ કેથેટર શામાં મપાય? ફ્રેન્ચમાં મપાય. એડલ્ટમાં કઈ હશે? પીડિયાટ્રિકમાં કઈ હશે? એ પ્રમાણે બોલતું રહેવાનું. જોવામાં મેં તમને સમજાય ને, ઇન્ડિકેશન બોલી જાઓ. બસ આટલું જ છે ફોલિસ કેથેટરમાં, એકદમ ઇઝી. ચલો હવે નેક્સ્ટ જોઈશું. શું દેખાય છે તમને? કઈ ખબર પડે છે આ જોઈને? ઓબ્વિયસલી તમને ખબર પડવી જોઈએ. કઈ હશે? સ્કાલ્પ વેઇન અથવા તો કયું હશે? બટરફ્લાય. શું હશે વિદ્યાર્થી મિત્રો? બટરફ્લાય અથવા તો શું કહેવાશે એને? સ્કાલ્પ વેઇન સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. દેખાઈ ગયું? કયું હશે? બટરફ્લાય અથવા તો સ્કાલ્પ વેઇન. ઇટ ઇઝ ધ ઓલ્સો યુઝ ટુ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ આઈવી ફ્લુઇડ, આઈવી ફ્લુઇડ આપવા માટે ફોર ધ શોર્ટ પીરિયડ ઓફ ધ ટાઈમ. કેવા ટાઈમ માટે? શોર્ટ એટલે કે નાના સમયગાળા માટે. વિથ એ સ્મોલ અમાઉન્ટ ઓફ ધ ઇન્ફ્યુઝન. ઇન્ફ્યુઝન પણ કેટલું રાખીશું? સ્મોલ અમાઉન્ટમાં. જો ઇન્ફ્યુઝનની જરૂર છે તો આપણે સીધી આપણે શું આપીશું? બટરફ્લાય વેન આપી દઈશું. નેક્સ્ટ, સાઇઝ પણ એની ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. અવેલેબલ ઇન્ટુ ધ 8 to 24 ગોઝની અંદર જોવા મળે છે. આમાંથી 22 અને 24 ગોઝ આર મોસ્ટલી કોમનલી. 22 અને 24 ની સૌથી વધારે યુઝ થતી હોય છે. શાની અંદર યુઝ કરવાનું? તો કે મલ્ટિપલ પ્રોસિજર ઇન્ટુ ધ પ્લાસ્ટિક સર્જરી. આ ક્વેશ્ચન બહુ પૂછાય છે. ચલો તમને પૂછી લીધું કે બોલો વિદ્યાર્થી મિત્રો, બટરફ્લાય શાના માટે યુઝ થાય છે? તો આપણે બોલીશું સર આ શોર્ટ ટાઈમનું જો ઇન્ફ્યુઝન હોય તો એના માટે યુઝ કરીશું. એની સાઇઝ 8 થી લઈને 24 ગોઝ સુધીમાં મળી શકે, પણ સૌથી વધારે આપણે 22 થી 24 જ યુઝ કરીશું. અને સર મલ્ટિપલ જેટલી મોટી પ્રોસિજર હોય પ્લાસ્ટિક સર્જરી તો સૌથી વધારે આ જ યુઝ થાય છે. નેક્સ્ટ, ઇરિગેશન ઓફ ધ વુન્ડ. વુન્ડના ઇરિગેશન માટે, વેનિપંચર માટે, એડમિનિસ્ટ્રેશન ઓફ ધ મેડિકેશન માટે, IV ફ્લુઇડ ફોર ધ શોર્ટ ટાઈમ માટે, ટુ કલેક્ટ ધ બ્લડ ફોર ધ સેમ્પલિંગ એના માટે પણ યુઝ કરીશું.
યુઝફુલ વેન ધ વેન્સ આર ધ કોલેપ્સ. એવા પર્સનમાં વધારે જોવા મળે છે જેની વેન કોલેપ્સ થયેલી છે ઇન ટુ કન્ડિશન ઓફ ધ ડિહાઇડ્રેશન, જેમાં દેખાય નહીં ને કોલેપ્સ થયેલી હોય તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ ભાગ ભજવે છે. અને બાળકોની અંદર પણ આ વસ્તુ જોવા મળે છે. તો ઇઝી ટુ એસેસ ધ ફાઇન વેન્સ, ઇઝીલી આપણને દેખાઈ શકશે અને ઇઝીલી એનો યુઝ પણ કરી શકીએ છીએ. તો બટરફ્લાય અથવા તો સ્કાલ્પ વેનમાં ખબર પડી. શું આવશે? સાઇડ યાદ રાખી લો, યુઝ યાદ રાખી દો, બીજું કશું છે નથી ને. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. પીડીએસએડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમુકે તો આ વસ્તુ જોઈ જ નથી હોતી. પીડીએસએડ માઇક્રોસેટ વોલ્યુમ મેઝરિંગ યુનિટ. ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. Microset is specially designed to infuse the small dose of the fluid into the children and adults. જેમ IV જે પાઇન્ટ ચડતા હોય છે એ જ પ્રમાણે પીડીએસેટ હોય છે. એ માઇક્રોસેટ હશે, સ્પેશિયલી ડિઝાઇન કર્યું છે ઇન્ફ્યુઝ શું કરવાનું, સ્મોલ ડોઝ ઓફ ધ ફ્લુઇડ ઇન્ટુ ધ કઈ જગ્યાએ, બાળકની અથવા એડલ્ટની અંદર. ઇટ હેઝ ધ ફ્લુઇડ ચેમ્બર, એમાં શું પ્રેઝન્ટ હશે, ફ્લુઇડ ચેમ્બર પ્રેઝન્ટ હશે. વિથ કન્ટેન્ટ કેટલું હશે, 110 ml જેટલું. વિથ ધ માઇક્રોનેડેડ કેટલી હશે, 60 ડ્રોપ્સ પર ml હશે. કેટલું હશે, 60 ડ્રોપ્સ પર ml એની અંદર આવશે. ડ્રોપ્સ કેન બી એડજસ્ટેડ એઝ પર ધ ઇન્ફ્યુઝન ટાઈમ. જે પણ ડ્રોપ હશે એને શું કરીશું, એડજસ્ટ કરી શકીએ છીએ એઝ પર ધ ઇન્ફ્યુઝન ટાઈપ્સ. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ જો એનું બોલવું હોય તો શું કરશું, કટ એન્ડ ડિસ્કાર્ડ કઈ જગ્યાએ કરી દઈશું આપણે, રેડ બેગની અંદર. તો પીડીએસેટ માઇક્રોસેટ અથવા તો વોલ્યુમ મેઝરિંગ યુનિટ કેવી આવશે, ઇટ ઇઝ સ્પેશિયલી ડિઝાઇન ટુ ઇન્ફ્યુઝ ધ સ્મોલ ડોઝ ઓફ ધ ફ્લુઇડ. ફ્લુઇડ ચેમ્બરની અંદર શું પ્રેઝન્ટ હશે, 110 ml ની, એટલું યાદ રાખજો. કેટલા કેપેસિટી, 110 ml. વિથ ધ માઇક્રોનેડલ જોડે હશે અને 60 ડ્રોપ્સ પર ml. ઇઝીલી આપણે એડજસ્ટ કરી શકીશું જે ઇન્ફ્યુઝન ટાઈમ હશે એ પ્રમાણે. બાયોમેડિકલ વેસ્ટ તો તમને ખબર જ છે. જો દેખાઈ ગયું આ વસ્તુ, જો તમને કાલે એક્ઝામમાં જોવા મળે તો જોજો પાછા કે ના ના વિચાર ક્લાસીસમાં સરે આ શીખવાડ્યું હતું તો આ આપણને આવડવું જોઈએ. જો પહેલું આવશે થંબલોક. થંબલોક એટલે જે તમે અંગૂઠા વડે જે પાઇન્ટને ચેન્જ કરતા હોય છે ને, પ્લસ માઇનસ એ છે. બીજું સ્પાઇક તો તમને ખબર જ હશે. એના પછી ચેમ્બર વેન્ટ એટલે કે શરૂઆતનું જે હશે ને ચેમ્બર અટેચ થયેલું એને ચેમ્બર વેન્ટ કહીશું. વોલ્યુમ ચેમ્બર એટલે કે વોલ્યુમ જે લખેલા હશે એને કહીશું. મોર્ફિસ ચેમ્બર એટલે કે જે ગાળણ જેવી પ્રોસેસ જેવું દેખાય કેમ, આપણે પ્રેસ કરતા હોઈએ છીએ, ટીપું અંદર કન્ટિન્યુ જાય, તો એ કઈ આવશે, મોર્ફિસ ચેમ્બર. આ કઈ આવશે, ઇન્જેક્શન સાઇટ. કઈ આવશે, ઇન્જેક્શન સાઇટ. આ શું આવશે, ટ્યુબિંગ આવશે. અને આ કયું આવશે, રેગ્યુલેટર. તો થંબલોક, સ્પાઇક, મોર્ફિસ ચેમ્બર, ચેમ્બર વેન્ટ, વોલ્યુમ ચેમ્બર, રેગ્યુલેટર, ટ્યુબિંગ અને ઇન્જેક્શન સાઇટ. આટલા ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ફિટલ સ્કલ. મેં ખાલી ઇમેજ જ મૂકી રાખી છે, આ તમને આવડવું જોઈએ, બહુ પૂછે છે. તો પહેલું જોઈ લો, ફ્રન્ટલ. પહેલા યાદ રાખી લેવાનું, પહેલા ફ્રન્ટલ જ બોલવાનું. શું બોલશો વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણે કયું હશે, ફ્રન્ટલ. એટલે દેખાઈ ગયું આ કયું હશે, ફ્રન્ટલ બોન. એના પછી કયું હશે, ફ્રન્ટલ સ્યુચર યાદ રાખી લેવાનું. અને એના પછી કયું હશે, એન્ટેરિયર ફ્રન્ટલ. ત્રણ વસ્તુ યાદ રાખો. કયા શેપનો છે ખબર પડે છે તમને, એન્ટેરિયર ફ્રન્ટલ ક્યારે ક્લોઝ થાય, પોસ્ટેરિયર ફ્રન્ટલ ક્યારે ક્લોઝ થાય. હજુ તમને ખબર નથી તો વિડીયો જોજો મારા, તો એમાં તમને ઇઝીલી આઈડિયા આવશે. એન્ટેરિયર ફ્રન્ટલ ક્યારે ક્લોઝ થાય, પોસ્ટેરિયર ફ્રન્ટલ ક્યારે ક્લોઝ થાય. તો પહેલા ફ્રન્ટલ બોલ, ફ્રન્ટલ સ્યુચર, એન્ટેરિયર ફ્રન્ટલ. એના પછી કયું જે સ્યુચર આવશે એ કયું હશે, જોવા આ કયું હશે, સજાઇટલ સ્યુચર. કયો હશે, સજાઇટલ સ્યુચર. એના પછી કયો હશે, પરાઇટલ બોન. કયો હશે બોન, આપણે પરાઇટલ બોન. કયો બોન છે, પરાઇટલ બોન. અને જે આ સ્યુચર છે એનો કયો હશે, કોરોનલ સ્યુચર. જો ફરીથી સમજાવો, પહેલા ફ્રન્ટલ બોન સમજી જાઓ, પહેલો નંબર હું આપી દઉં એટલે તમને યાદ રહે. ફ્રન્ટલ બોન, એના પછી બીજો એ જ બોનની જગ્યાએ શું કહી દો આપણે, ફ્રન્ટલ સ્યુચર. એના પછી શું કહી દેશો, આગળનો ભાગ છે એટલે ચલો ને આગળનો ભાગ છે તો આપણે લઈ લઈએ એન્ટેરિયર ફ્રન્ટ. અને ચલો એટલે ક્લિયર થઈ ગયું. એના પછી જે આ સ્યુચર લઈ લો એ કયો હશે, કોરોનલ સ્યુચર. વિદ્યાર્થી મિત્રો કયો હશે, કોરોનલ સ્યુચર. એના પછી જે આ ઊભી લાઈનમાં દેખાઈ રહ્યો છે કયો હશે, સજાઇટલ સ્યુચર. અને જે આજ બે આજુબાજુના બોન છે કયા હશે, પરાઇટલ બોન. એના પછીનો જે સ્યુચર આવશે એ સ્યુચરનું નામ કયું હશે, લેમ્બ્રોઇડ સ્યુચર બોલવાનું વિદ્યાર્થી મિત્રો. ઓક્સિપિટલ બોન જે પાછળનો હશે એને કયું હશે, આપણે ઓક્સિપિટલ બોન કહીશું. અને લાસ્ટમાં કયું હશે, પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ. તો તમને આવડવું જોઈએ, પહેલું કયું, ફ્રન્ટલ બોન, ફ્રન્ટલ સ્યુચર, એન્ટિરિયર ફ્રન્ટાનેલ, કોરોનલ સ્યુચર, સજાઇટલ સ્યુચર, પરાઇટલ બોન, લેમ્બ્રોઇડ સ્યુચર, ઓક્સિપિટલ બોન અને પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ. ધેટ્સ ઇઝી વે.
આનાથી તમને ઇઝી આવડી જશે. આઈ હોપ કાલે જો ફ્યુટલ સ્કલ મૂક્યું હોય તો આ રીતે કમ્પ્લીટ બોલજો વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, રિમેનિંગ ટેબલ વાયવા આર્ટિકલ્સ. હવે આજના લેક્ચરમાં મેં લિમિટેડ રાખ્યા છે. કેમ? એનું રીઝન કહું, બીજા અમુક ઇઝી જ છે, તમને આવડતા જશે. છતાં પણ જો નથી આવડતા તમને કે સર આ મને નથી આવડતું પ્લીઝ એક્સપ્લેન, તો પ્લીઝ મને કોમેન્ટ કરજો કે સર આ તમે જે રિમેનિંગ ટેબલ વાયવા આર્ટિકલ્સ રાખ્યા છે તો પ્લીઝ તમે મને આ એક્સપ્લેન કરશો, તો આપણો બીજો પાર્ટ હું તમને તાત્કાલિક ધોરણે બનાવી આપીશ. બટ જો તમને એમાં કોઈ ડાઉટ હોય, નથી આવડતા તો કહું છું, બાકી જો આવડતા હશે તો મને કોઈ ઇસ્યુ નથી આવડતા તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. જેવી તમારી કોમેન્ટ આવશે વિધિન 1 day ની અંદર હું વિડીયો મૂકી દઈશ. તો જો રિમેનિંગ ટેબલ વાયવા આર્ટિકલ્સ કયા છે, સિરિંજ અને નીડલ જે તમને આવડવું જોઈએ, યુરો બેગ આવડવું જોઈએ, કોર્ડ ક્લેમ્પ, રાઇલ્સ ટ્યુબ અથવા ફીડિંગ ટ્યુબ, એરવે બહુ પૂછાય છે, ઓક્સિજન માસ્ક બી પૂછ્યું છે, અને બચ્ચાઓમાં યાદ છે ને ઓક્સિજન મેથડ મોસ્ટ કોમનલી ઓક્સિજન હુડ યાદ રાખજો. કયું? ઓક્સિજન હુડ. વેન્ચ્યુરી માસ્ક બી ના ખબર હોય તો એક પેપર વાંચી લેજો. નેબ્યુલાઇઝર માસ્ક બહુ પૂછે છે, આ પણ આખું કિટ હોય છે, આખી જે વાયવા ટેબલમાં હોય ને સેટ પ્રોપર કરે એમાં કયું હશે? નેબ્યુલાઇઝર માસ્ક હશે. બેન્ડેજીસ તો ખબર હોય તો સારું. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ છે. બરાબર, જોઈ લઈએ. ચલો હવે આટલા ટોપિક છે એ આટલા રિમેનિંગ છે. બીજું તમને રિફ્લેક્સિસ ઇમ્પોર્ટન્ટ. જો તમે રિફ્લેક્સિસનો વિડીયો નથી જોયો તો પ્લીઝ રિફ્લેક્સિસનો વિડીયો જોઈ લેજો. એના પછી ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ. જો ઇમ્યુનાઇઝેશન શેડ્યુલનું પણ નથી જોયું તો એકવાર વિડીયો જોઈ લેજો. તો ઇમ્યુનાઇઝેશન, રિફ્લેક્સિસ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ પૂછાય છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એ બી ધ્યાન રાખજો. એટલે કે રિફ્લેક્સિસ, ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલી વસ્તુ વાંચીને જજો પ્લીઝ. રિફ્લેક્સિસ તો ખાસ, ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ પણ ખાસ, એ પછી રિસ્ટ્રેન બી પૂછાય છે. રિસ્ટ્રેન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આટલામાંથી જો કોઈ આન્સર તમને, અમે જે રિમેનિંગ ટેબલ વાળા આર્ટિકલ રાખ્યા છે એમાંથી જો કોઈ ના આવડતું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, તો એના પર હું વિડીયો જરૂરથી બનાવીશ. અને આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને કહેજો, કોમેન્ટ કરજો. અને હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી રાખીએ. જો તમને હજુ પણ ફરીથી કહું છું કંઈ ડાઉટ હોય બીજા કોઈ ટોપિકમાં, અથવા પીડિયાટ્રિક પ્રોસિજર રિલેટેડ કંઈ ડાઉટ હોય, આર્ટિકલ રિલેટેડ ડાઉટ હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ હવે પછીના લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.